સુરેન્દ્રનગરના ખમીસાણા ગામ પાસે નર્મદા કેનાલ પરના જર્જરિત પુલને તંત્ર દ્વારા બંધ કરી કેનાલની આજુબાજુમાં ડાયવર્ઝન રસ્તો આપવામાં આવ્યો, પરંતુ આ રસ્તો પણ અત્યંત જર્જરિત હોવાના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવે છે। આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માત સર્જાય તો સીધા કેનાલમાં ખાબકે તેવી સ્થિતિ છે। વાહન ચાલકો જીવના જોખમે જર્જરિત પુલ પરથી પસાર થાય છે, ત્યારે આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક ડાયવર્ઝન રસ્તાનું યોગ્ય રિપેરિંગ કરવામાં આવે તે માંગ છે। અમે ટીબી માં જાવી છે, ખમિયાણા સીન ટીબી માં રોજ માજીને ડ્રેસિંગ કરાવી જાવી, ડાયાબિટીસ ઓપરેશન કરાવી પગે, તો અમને સાહેબે એમ કીધું કે આ માજીને દરરોજ તમે પાટો બદલાવા લઈ લાવો તો આ માજીને પાક વધુ પડશે। આ રસ્તો ખરાબ છે તો અમે આમ ફરી ફરીને જાવી તો અહીંયા રસ્તો ન હારો તો અમારી રિક્ષા પલટી ખાઈ જશે, અમારી માણસોની જવાબદારી કોણ લે? આ પુલ જેટલા ટાઈમથી બંધ છે, તકલીફ પડે બધાને હાલવા ચાલવાની, જવા આવવાની, કાકડ વાળાને ફૂલ તકલીફ પડે। અમે અહીંથી અહીંયા હાલવા ચાલવાના અમારે બહુ અમે કોઈ રિક્ષા વાળા મળતા નથી, કોઈ અમે માંદા હાજે અમારે દવાખાને જવું હોય તો અમારે કોણ લઈ જાય અમને? તો અમને તકલીફ બહુ પડે છે, તો આ પુલ અમને જલ્દી અમને પુલ બનાવી દો તો અમારા રિક્ષા વાળા અમારે ત્યાં ચાલુ થઈ જાય તો અમે જઈએ એકવી। કેટલા સમયથી બંધ છે આ પુલ 2 મહિના 2-3 મહિના થયા, અમારે 2-3 મહિનાથી બંધ છે તો અમે કેમ જઈએ છે, કેમ આવીએ? કીચડ છે, આગળના રસ્તામાં કીચડ, બીજો ખરાબ રસ્તા છે, ડાયવર્ઝનનો રસ્તો કેવો ખરાબ રસ્તો છે, તો અમે એ આખો રિક્ષા આખા પલટી થઈ જાય તો અમને હાથ બાવડા ભાંગી જાય। તમારો રસ્તો બંધ છે, ત્યાંથી લઈ જવા કોઈ રિક્ષા વાળા તૈયાર થતા નથી, રસ્તાની કઈક સગવડતા કરાવો। અત્યારે બીજો જે સાઈડમાં કેનાલનો રસ્તો એ કેવો છે? એ ખરાબ છે સાહેબ, એ રસ્તો હાલે એવો નથી। કેટલા ટાઈમથી આ પુલ બંધ કરી દીધો? પુલ સાહેબ 2 મહિનાથી બંધ છે। હાવ શું તમારી ગામવાળાની માંગણી શું છે? અમને આ પુલ રિપેરિંગ કરાવી દો। કે કલેક્ટર શ્રીને હું એટલું જ કહેવા માંગુ છું કે અમારા ગામમાં આ પુલ જે તાત્કાલિક બંધ કરી દીધો છે એ તાત્કાલિક કામ ધોરણે ચાલુ કરે, અને અમારે આ ડાયવર્ઝન આપ્યા વગેરે આ ચાલુ બંધ કરી દીધો છે, અને અહીંયા કઈ નાના વાહન ચાલે એવું કઈ છે નહીં, અને અમારે કોઈ પ્રસ્તુતિ છે કે કોઈ ડિલિવરીના કેસ છે કે કોઈ છોકરા છે તો અમે સ્કૂલને જવા માટે અગવડ પડે છે, તો કલેક્ટર શ્રીને એટલું જ કહેવા માંગુ છું કે આ તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરાવડાવે, અથવા તો અમારો આ પુલ નાના વાહન ચાલી શકે એટલો ખુલ્લો કરી શકે। ડાયવર્ઝનનો રસ્તો બરાબર છે નહીં, અને અહીંયા કોઈ પણ વાહન નીકળી શકે એવું નહીં, ફરીને જવું પડે નહીં। ડાયવર્ઝન વાળો રસ્તો પણ એટલો ખરાબ છે કે કેનાલ ને દિવાલ ચણેલી નથી, અને અહીંયાથી રસ્તો ઢાળ વાળો છે, અને આ કાદવ કીચડ ને હિસાબે જો વાહન કોઈ સ્લીપ ખાઈ જાય તો સીધું કેનાલમાં જાય, જાનહાની થવાની અને અકસ્માત થવાનો સંભવ છે। તો તંત્રએ આ બાબતે વિચાર કરવો જોઈએ અને તાત્કાલિક ડાયવર્ઝનના રસ્તા રિપેર કરવા જોઈએ। આ તમે ખમીસાણા પુલનો રસ્તો જોઈ શકો, એટલો બધો જોખમી નથી। ઇંગલું નાખી અને 4 વ્હીલ ને રિક્ષાઓ માટે જો ચાલુ કરી દે તો માણસોને તકલીફ ઓછી થાય।